અમદાવાદમાં ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે। સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું છે। માત્ર 3-4 ઇંચ વરસાદમાં શહેરમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે, જળમગ્ન થઈ ગયા છે। ઓઢવ અને અર્બુદાનગર વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને ધ્વની હોસ્પિટલ 4 રસ્તાની આસપાસ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ફરી એકવાર સંવાદદાતા અપૂર્વ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અપૂર્વ, લોકોએ આશા છોડી દીધી છે કે આ શહેરમાં ક્યારે પણ ચોમાસામાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી શકે છે, કારણ કે દર વર્ષની આ પરિસ્થિતિમાંથી લોકોને પસાર થવું પડે છે। વિની, ચોક્કસથી અમદાવાદીઓને આ વર્ષે આશા હતી કે જે પાણી ભરાવાની સમસ્યા છે તેનો નિકાલ આવશે, પરંતુ તે આશા ઉપર એએમસી જે છે તે પાણી ફેરવી દીધું છે। કારણ કે અમદાવાદ શહેરના જે પણ વિસ્તાર હોય કે જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તે તમામ વિસ્તારમાં આ વર્ષે પણ પાણી ભરાયા છે। તમામ વિસ્તારમાં આ વર્ષે પણ લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ઓઢવ વિસ્તાર હોય, નારોલ વિસ્તાર હોય, તે તમામ વિસ્તારમાં ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે અને વાહન ચાલકો જે છે તે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે માત્ર એક જ વિસ્તાર નહીં, પરંતુ સામે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। એટલે ચારે તરફ પાણી જ પાણી છે। કારણ કે સામાન્ય વરસાદ હોય તો વધારે વરસાદ હોય તો સમજી શકાય કે પાણી ભરાવાની સમસ્યા સર્જાય, વધારે એક સાથે વધારે વરસાદ વરસે તો સમજી શકાય કે પાણી નિકાલ ના થઈ શકે, પરંતુ માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદમાં જો આ રીતની સ્થિતિ સર્જાતી હોય તો હવે અમદાવાદીઓને ચેતી જવાની જરૂર છે। અમદાવાદીઓને હવે એએમસી પર કોઈ પણ પ્રકારની આશા રાખવાની જરૂર નથી, કારણ કે એએમસીના અધિકારીઓને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં કોઈ પણ રસ નથી। એએમસીના અધિકારીઓને પાણી નિકાલની જે આયોજન કરવામાં રસ નથી અને જે આયોજન થાય છે તે માત્ર કાગળ પર થાય છે કે જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે, જેને ટેન્ડર આપવામાં આવે છે તે યોગ્ય કામગીરી કરે છે કે નહીં તે જોવાનો પણ એએમસીના અધિકારીઓને કોઈ રસ નથી, તેવું ચોક્કસથી આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। આપ જોઈ શકો છો કે નાના બાળકો હોય કે જે બીજા આસપાસના સ્થાનિક યુવાનો હોય તે તમામ યુવાનો અહીંયા લોકોની મદદ માટે આવ્યા છે, લોકોની વારે આવ્યા છે। લોકોના જે વાહનો જે છે તે પાણીમાં ફસાય છે તે બહાર નીકાળવા માટે અહીંયા લોકો, સ્થાનિક લોકો હાજર જોવા મળી રહ્યા છે, પરંતુ જે અધિકારીઓને હાજર રહેવાનું હોય, જે અધિકારીઓએ કામગીરી કરવાની હોય તે અહીંયા કોઈ પણ જોવા નથી મળી રહ્યા। કોઈ પણ અધિકારીઓ અહીંયા હજુ પણ કામગીરી કરવા માટે નથી આવી રહ્યા। એટલે ચોક્કસથી કહી શકાય કે મુશ્કેલીનો લોકોને જે છે તે સામનો ચોક્કસથી કરવો પડે છે। માત્ર એક વિસ્તાર નહીં, પરંતુ આ સામેના વિસ્તારના પણ હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રસ્તો અત્યારે સંપૂર્ણ બંધ કરી દેવાની ફરજ અહીંયા પડી છે, કારણ કે વાહન લઈને તો દૂર, પરંતુ કોઈ પણ વ્યક્તિ ચાલીને પણ ના જઈ શકે તેવા પ્રકારની સ્થિતિ અહીંયા આ રસ્તા ઉપર જોવા મળી રહી છે। આ મણિનગરના આસપાસના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સતત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું કહેશો, કેટલા સમયથી તમે અહીંયા ઉભા છો? અને 5 કલાકથી હું અહીં ઉભું છું। 5 કલાકથી અહીં કોઈ દેખાતો નહીં, અહીં કોઈ ગટર ખોલવા વાળો કોઈ ઇન્સાન નથી। અહીં 5 કલાકથી અહીં હું હાજર છું। આ મારા બધા છે, આ બધા છોકરાઓ છે, અહીં બધાને ટ્રાફિકને આમ આતા જતા કરે છે બધા। લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે? તમે સતત અહીંયા કોઈ બહુ હેરાન થઈ રહ્યા છે, બધાની ગાડીઓ બંધ પડી છે। અહીંયાનો કોઈ નિકાલ નહીં આવતું। ચોક્કસથી એક બીજા દ્રશ્યો હું બતાવવા માંગીશ, સામેની તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં એક મહિલા જે છે તે તેના બાળકને કઈ રીતે ખભા પર ઉપાડીને લઈને આવવા મજબૂર બની રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે એ લોકોને જે છે તે સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોને જે છે તે હાલાકી ભોગવવી પડી રહી છે। સીધા સ્થાનિક લોકો જે છે તે અહીંયા સતત જોવા મળી રહ્યા છે, પરંતુ જે અધિકારીઓ હોય તેમને હાજર રહેવાનું હોય તે લોકો હાજર નથી જોવા મળી રહ્યા। આપ જોઈ શકો છો કે એક મહિલા જે છે તે તેના બાળકને ખભા ઉપર ઉપાડીને લઈને આવવા મજબૂર બની છે। કમર સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી સમજી શકાય છે કે કેવા પ્રકારની સ્થિતિ અમદાવાદીઓને ભોગવવી પડી રહી છે, અમદાવાદીઓ કેવા પ્રકારે પરેશાન થઈ રહ્યા છે, અમદાવાદીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે। कितनी मुश्किल? बहुत मुश्किल है। जब हम डेनिम 4 रास्ते से आए चलते चलते, बराबर गटर का ढक्कन खोलो तुम आए तो
कितने समय से यहाँ पानी भरा हुआ है? ये तो अभी भरा है, कितने समय से नहीं, अभी तो वो 20 साल पहले भरा था, पर अब के तो ये पहले તો ચોક્કસથી દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા જે છે જોવા મળતી હોય છે. આપ જોઈ શકો છો કે ટ્રાફિકની સમસ્યાનો પણ લોકોને જે છે હવે સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ જે સમસ્યાનો નિકાલ આવવો જોઈએ, જે સમસ્યાનો હલ થવો જોઈએ, તે નથી થઈ રહ્યો અને લોકોને જે છે તે ભોગવવી પડી રહી છે. લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પણ વ્યવસ્થા જે છે તે જી અપૂર્વ, એએમસી દ્વારા કરવામાં આવી હતી તે તમામ વ્યવસ્થા પર જે છે તે પાણી ફરી વળ્યું છે અને લોકોને જે છે તે હાલાકીનો ચોક્કસથી સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં બેસીને જ કામ કરવામાં વ્યસ્ત છે ને ત્યારે નાગરિકો અહીંયા જે છે તે પાણીની સમસ્યાથી ત્રસ્ત જોવા મળી રહ્યા છે. જી જી બિલકુલ અપૂર્વ. તો રસ્તામાં હા, બોલો. ખાડા હોવાના કારણે લોકોને એ પણ બીક છે કે કદાચ તેઓ આ રસ્તેથી પસાર થશે તો ક્યાંક તેઓ ખાડામાં ન પડી જાય, કારણ કે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પણ છે, સાથે જ ઠેર ઠેર પાણી ભરાયા છે, ગટરો બેક મારતી હોય છે. પ્રી મોન્સૂન કામગીરી શું થાય છે એ તો સવાલ થાય જ છે, પરંતુ અત્યારે જે આપ દ્રશ્યો જોઈ શકો છો સ્ક્રીન ઉપર, સમગ્ર અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે. માત્ર 3-4 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. રસ્તાઓ જળબંબાકાર થયા છે, જળમગ્ન થયા છે. અને એક તરફ ઓઢવથી જે સમાચાર પ્રાપ્ત થયા કે ત્યાં ખારીકટ કેનાલના કામને કારણે ત્યાં પાણી ભરાય છે. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મણિનગર વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ પાણી ભરાયા છે. અમદાવાદના મણિનગરમાં પણ પાણી ભરાતા રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. ડ્રેનેજની અધૂરી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તામાં ખાડા હોવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. તો કેટલાક લોકોના વાહનો બંધ પડી ગયા છે. રસ્તા વચ્ચે તેઓએ વાહનો મૂકીને તેઓ ચાલતા ઘરે ગયા છે. દક્ષિણી અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. અધિકારીઓને સવાલ અહીંયા કરવામાં આવી રહ્યો છે કે તેઓ શું કામગીરી કરે છે, કારણ કે દર વર્ષની આ પરિસ્થિતિ છે. થોડા અમથા વરસાદમાં જ રસ્તાઓ જળમગ્ન થઈ જાય છે. મણિનગરની વાત હોય કે પછી પશ્ચિમના કોઈ વિસ્તારની વાત હોય, પશ્ચિમના માણેકબાગની વિસ્તાર હોય, પૂર્વનો મણિનગર હોય, તમામ વિસ્તાર જે છે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. 2-2.5 કલાકમાં જ આ પરિસ્થિતિ સર્જાઈ છે. એએમસીના અધિકારીઓ શું કરે છે? એ લોકો જો રસ્તા ઉપર નથી આવી શકતા તો કોઈ આગળ કોઈને મોકલે અને કામગીરી કરાવે, પરંતુ એ પણ નથી જોવા મળતી. અને એના જ કારણે દર વર્ષે સ્થાનિકો અને અમદાવાદવાસીઓ આ પરિસ્થિતિમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. રસ્તાઓ પર જળભરાવના કારણે લોકોના વાહનો બંધ પડી જાય છે, લોકોને મુશ્કેલી પડે છે અને સાથે જ એક ડર પણ સતાવે છે કે ક્યાંક કોઈ કેચપીટ, કોઈ ગટરનો ઢાંકણ ક્યાંક ખુલ્લો હોય કે ક્યાંક ખાડા પડી ગયા હોય રસ્તા પર. કારણ કે આવી પરિસ્થિતિ તો આપણે અમદાવાદમાં રસ્તાઓ પર, અમદાવાદને એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે ખાડા નગરી તરીકે, કારણ કે વરસાદ પડતા જ રસ્તાઓ પર ઠેર ઠેર મોટા ખાડા પડતા હોય છે, ભૂવાઓ પડતા હોય છે. અને એટલા માટે જ પાણી ભરાતા જ અમદાવાદવાસીઓમાં એક ડર બેસી જાય છે કે જો અહીંયા ખાડો હોય તો તેઓ આ ખાડામાં ના પડી જાય. અને આશા જે છે અમદાવાદવાસીઓએ હવે છોડી દીધી છે કે અમદાવાદમાં પાણી હવે ક્યાંય નહીં ભરાય. અને જે મોટી મોટી વાતો થતી હોય છે કે અમારી ટીમો સ્ટેન્ડ બાય પર હોય છે, અમારી ફલાણા ટીમ સ્ટેન્ડ બાય પર હોય છે, પરંતુ અહીંયા તો પોલીસનો કોઈ અધિકારી પણ નથી જોવા મળી રહ્યો, ટ્રાફિક પોલીસનો અધિકારી કે તે રસ્તામાં વાહન ચાલકોની મદદે આવે. ફરી એકવાર અપૂર્વ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અપૂર્વ, જે મોટી મોટી વાતો થતી હોય છે કે ફલાણા અધિકારી આપણી સાથે સ્ટેન્ડ બાય છે, વરસાદ શરૂ થતા જ ચોમાસામાં એનડીઆરએફની ટીમ હોય કે પોલીસ અધિકારીઓ સ્ટેન્ડ બાય હોય છે, પરંતુ અહીંયા તો સ્થાનિકો જ રસ્તો ક્લિયર કરાવતા જોવા મળી રહ્યા છે. વિની, ચોક્કસથી અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન બનાવ્યું હતું કે જ્યાં પણ પાણી ભરાશે ત્યાં તેમની ટીમ જે છે તે તૈનાત રહેશે. તે ટીમ પણ અલગ અલગ ઝોન વાઇઝ બનાવવામાં આવી હતી, પરંતુ વીટીવીની ટીમ છેલ્લા અડધો કલાકથી આ વિસ્તારમાં છે કે જ્યાં પાણીનો નિકાલ નથી થયો, છતાં પણ
કોઈ પણ અધિકારી હોય અથવા જે પણ મહાનગરપાલિકાની ટીમના જે સભ્યો હોય તે કોઈ પણ હાજર નથી જોવા મળી રહ્યા અને લોકોને જે છે સતત મુશ્કેલી જે છે તે ભોગવવી પડી રહી છે. વાહન ચાલકો સાથે પણ વાત કરીશું. ભાઈ ક્યાંથી આવો છો, કેટલી મુશ્કેલ? ભોપાલથી આવું છું. બરાબર બહુ મુશ્કેલ છે અહીંયા આવવામાં. બધું પાણી બરફ ભરાઈ ગયું છે. તમામ જગ્યાએ પાણી ભરાય. યસ સર, ઓલ પ્લેસ આર ફિલ વિથ વોટર ઓનલી. કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિમાં? સર આ બધા એમસી વાળા કહે છે મળે છે બધું પાણી ક્લિયર થાય છે, પણ થતું નહીં એક પણ. ચોક્કસથી પાણી ક્લિયર થવાની જે વાતો થાય છે પરંતુ પાણી જે છે તે ક્લિયર થતું નથી ને લોકોને જે છે તે સતત મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે. વાહન પણ લોકોના બંધ પડી રહ્યા છે. શું કહેશો, કેટલી મુશ્કેલી? कुछ कहना नहीं है सर, दौड़े लगे पड़े अभी क्या. ચોક્કસથી લોકોને જે છે તે સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા આગળ ચારે તરફ જે છે તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે ને ચારે તરફ પાણી ભરાયેલા જે છે તે જોવા મળી રહ્યા છે. છેલ્લા અડધો કલાકથી આ જગ્યાએ પાણી ભરાયેલા છે પરંતુ પાણી જે છે તે નથી ઓસરી રહ્યા અને લોકોને જે છે તે સતત મુશ્કેલી પડી રહી છે. ક્યાંથી આવી રહ્યા છે, ક્યાં ક્યાં સુધીના પાણી ભરાયેલા છે? અમે ગાંધીનગરથી આવી રહ્યા છીએ પણ અહીંયા બહુ જ પાણી છે આટલા વિસ્તારમાં. તમામ જગ્યાએ પાણી છે. હા, તમામ જગ્યા છે પણ અહીંયા થોડુંક વધારે છે. કેટલી મુશ્કેલી આ પાણીમાં લાગે છે? ઘરે કોઈ વ્યવસ્થા થઈ હોય? કોઈ વ્યવસ્થા નથી, હાલાકી છે પબ્લિકને અને ટુ વ્હીલરનો તો બહુ તકલીફ વધારે પડી રહી છે અત્યારે. જે વ્યવસ્થા થવી જોઈએ તે કોઈ પણ વ્યવસ્થા અહીંયા નથી કરવામાં આવી ને જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. એટલે કહી શકાય કે ભાઈ ક્યાંથી આવો છો ને ક્યાં ક્યાં સુધીના પાણી ભરાયેલા? અહીંયા આ આગળથી ભરાયેલું છે ઝાડાઈમડીથી અને ઠેઠ અહીંયા સુધી છે. આગળ વધારે પડતી તકલીફો છે અને આ જોઈ રહ્યા છો તમે જે સમસ્યા છે બસ આવી રીતે છે. કેટલા સમયથી આ સમસ્યા લાગે, કેટલા વર્ષોથી આ પાણીની સમસ્યા આ વિસ્તારમાં? સમસ્યા તો જે છે એ તો થવાની જ છે, એની કોઈ પ્રોબ્લેમ અત્યારે ઉકેલ કોઈ આવે તો ખબર પડે. આ જે હાલત છે અત્યારે એના હિસાબે, બાકી તો બીજું તો કશું નથી. તમે જ્યાંથી આવી રહ્યા છો ત્યાં લાગે છે ખરી કોઈ અધિકારી આવ્યો હોય કે કોઈ અધિકારી કામગીરી કરતા જોવા? કોઈને નથી જોયું, તો કોઈને નથી. અત્યારે સરખેજ સાણંદ રોડ ઉપરથી આવી રહ્યા છે, આવી રીતે હેરાન થઈને આવી રહ્યા છે. ચોક્કસથી છેક સરખેજથી આ ભાઈ આવી રહ્યા છે પરંતુ કોઈ પણ અધિકારી હોય કે અથવા અમદાવાદ મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી જે છે તે તેમને જોવા નથી મળી રહ્યા. કારણ કે જે અધિકારીઓને રસ્તા પર ઉતરીને કામ કરવાનું હોય, જે અધિકારીઓને રસ્તા પર ઉતરીને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય તે તમામ અધિકારીઓ હવે અહીંયાથી ગાયબ થઈ ગયા છે અને તમામ અધિકારીઓ જે છે તે પોતાના ઘરે. જી બિલકુલ અપૂર્વ, આભાર સમગ્ર માહિતી બદલ.